અમદાવાદમાં ગેરકાયદે દવા પરીક્ષણનો વીએસ હોસ્પિટલનો સ્વીકાર। દર્દીઓ પર હોસ્પિટલમાં થતું હતું દવાઓનું ગેરકાયદેસર પરીક્ષણ। ક્લિનિકલ રિસર્ચના નામે કૌભાંડ મામલે એએમસીનું નિવેદન સામે આવ્યું છે। કમિશનરને અગાઉ મળેલી ફરિયાદ બાદ તપાસ કરાઈ હતી। તપાસના પ્રાથમિક રિપોર્ટમાં હકીકત સામે આવી। કોન્ટ્રાક્ટ પર કામ કરતા 8 ડોક્ટરને ટર્મિનેટ કરવામાં આવ્યા। વીએસ હોસ્પિટલના ફાર્માકોલોજીસ્ટ ડોક્ટર દેવાંગ રાણાને સસ્પેન્ડ કરાયા છે। નિયમ વિરુદ્ધ ગેરકાયદે એથિકલ કમિટી બનાવી હતી। ક્લિનિકલ રિસર્ચની રકમ વીએસ હોસ્પિટલમાં જમા નથી થઈ। વીએસ હોસ્પિટલના બદલે ખાનગી ખાતાઓમાં રકમ જમા થઈ છે। વિસ્તૃત તપાસ બાદ મનપા કમિશનરને આદેશ પ્રમાણે નિર્ણય કરીશું। અંદાજે 500 થી વધુ દર્દીઓના ક્લિનિકલ ટ્રાયલ થયા છે। છે કે નિયમ પ્રમાણે હોસ્પિટલમાં એટલું ટ્રાયલનો વર્ક છે તો એટલા પોતાના એથિક્સ કમિટી હોવા જરૂરી છે। હોસ્પિટલની પોતાની ઇન્સ્ટિટ્યુશનલ એથિક્સ કમિટી જે આપણે કહીએ છીએ હા તો આ હતી નહીં ત્યાં અને બીજા ઇન્ડિપેન્ડન્ટ એથિક્સ કમિટી હતી એમાંથી એપ્રુવલ બરાબર લીધું છે। એપ્રુવલમાં કોઈ પ્રોબ્લેમ નથી। આ બીજા ઇન્ડિપેન્ડન્ટ એથિક્સ કમિટી એટલે વીએસ માટે જો એથિકલ કમિટી કરવી હોય તો એને વીએસ બોર્ડની અને કમિશનરશ્રીની પરવાનગી લેવી પડે। અત્યારે જે કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો છે એમાં એવો કોઈ ડોક્યુમેન્ટ જણાયેલો નથી કે આમાં આ પરવાનગી લઈને એમની એથિક્સ કમિટી કરી હોય। બીજો મુદ્દો જે એમને પ્રશ્ન પૂછ્યો એ કે જે એનએમસીના નોર્મ્સ હોય છે કે એથિક્સ કમિટીમાં એવું હોય છે કે જે સંસ્થાના સાધનોનો યુઝ થઈ અને આ ટ્રાયલ થાય છે એમાં એની મશીનરી વપરાય, મેન પાવર વપરાય, ઇલેક્ટ્રિસિટી વપરાય, ફર્નિચર બધું વપરાય। એટલે એના માટે નોર્મ્સ હોય છે કે 40 કે 50% રકમ જે હોય છે સંસ્થાને જાય। ધારો કે અત્યારે ક્લિનિકલ ટ્રાયલ એનએચએલ જે કરે તો એની 40 થી 50% રકમ જે આવવાની એમાં એ એનએચએલના ફંડમાં જાય। એટલે સ્વાભાવિકપણે વીએસની જે ક્લિનિકલ ટ્રાયલ થઈ એમની જે એમણે કહ્યું કે ટ્રાયલનું જે ટ્રાયલ થઈ છે એમાં કોઈ પ્રશ્ન એ નથી કે કોઈ દર્દીને ખરાબ દવા આપી। એ પ્રશ્ન અત્યારના લેવલે સાબિત નથી થઈ શકતું। અત્યારના લેવલે છે કે ફંડ ડેવિએટ થયું છે। ફંડ સંસ્થા પાસે જે આવવું જોઈતું હતું એ આવેલું રિપોર્ટમાં જણાયું નથી। અધરવાઇઝ સામાન્ય રીતે એવું થાય છે કે તપાસ બહુ લાંબી ચાલે અને તપાસના અંતે જ્યારે પગલાં લેવાના થાય ત્યારે પગલાં લઈ ના શકે। એટલા માટે અત્યારે પહેલો રિપોર્ટ સાહેબને કમિટીએ રજૂ કર્યો। સાહેબે કમિશનર સાહેબે ઇમિડિયેટલી પહેલો ડિસિઝન આમાં લીધો છે। તપાસ હજુ ઘણી બાકી। જેમ એમણે કહ્યું કે ઘણી અત્યારે તો કારણ કે વીએસમાં ડોક્યુમેન્ટ એમને નહીં મળ્યા એટલે એમણે આ બધી કંપનીઓ એમના જે એસએમઓઝ એમનો કોન્ટેક્ટ કરીને ડોક્યુમેન્ટ મેળવ્યા પછી આગળ ખરેખર શું થયું છે, ફંડ કેટલું ક્યાં ડેવિએટ થયું છે એનું પાક્કું હિસાબ મળશે એટલે બધા જ પગલાં પછી સાહેબ જે શિસ્ત પાલન અધિકારી છે બધા જ પગલાં